ઘણા લોકોને લફરા કોને કહેવાય, લફડા કોને કહેવાય એ બાબતનું ખ્યાલ નથી હોતી, એની વ્યાખ્યા ખબર નથી હોતી ને પોતાની અણસમજણના કારણે પોતાના જે લાઈફ પાર્ટનર હોય, પોતાના પત્ની યા તો પત્ની હોય, એના પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કરી દેતા હોય છે. હવે આપણે સમજીએ કે લગ્નેતર સંબંધ કોને કહેવાય. જે લગ્ન થઈ જાય ત્યારબાદ કોઈ પણ રીતે કોઈ બીજી વ્યક્તિ સાથે શારીરિક યા તો માનસિક રીતે જોડાઈને રહેવું, બરાબર, તો એને આપણે લગ્નેતર સંબંધ કહી શકીએ છીએ. પણ જ્યારે તમારા લગ્ન થયા હતા એના પહેલે તમારા જીવન સાથીના કોઈ પણ પ્રકારના પ્રેમ સંબંધ કે કંઈક વસ્તુ રહ્યું હોય તો એને તમે અફેરમાં કાઉન્ટ નહીં કરી શકો, તેમને તમે લફડા નહીં કહી શકો. એ એમની પોતાની પર્સનલ ચોઇસ હતી. એના અનુસંધાને તમે અત્યારના લગ્ન જીવનમાં અત્યાચાર નહીં કરી શકો કે તારા લગ્ન પહેલા તો આમ હતું ને તારા લગ્ન પછી તો આમ છે. આ બધી વસ્તુઓ તમે લગ્ન પછી નહીં કરી શકો. એ તમારે સમજવાની જરૂર છે. ઘણી બાઈઓ, ઘણી સ્ત્રીઓ હોય એના આવા ભૂતકાળ હોય છે, જ્યારે એના પતિને ખબર પડે છે ત્યારે એને ગંદી વિભત્સ પ્રકારની વસ્તુથી સંબોધવાનું ચાલુ કરતા હોય છે. મેં કોમેન્ટ્સમાં પણ ઘણા જોયા છે. ઘણા વ્યક્તિ, ઘણા પુરુષ એવી બધી ગંદી ભાષામાં પોતાની જે પાર્ટનર છે એને સંબોધવાનું ચાલુ કરી દીધેલું હતું કે આવા પ્રકારની બાઈને તો આમ કહેવાય. પણ ભાઈ, આવા બધો ન્યાય કરવાનો અધિકાર તમને મળેલો જ નથી. આ તમે જજ બનવાની કોશિશ નહીં કરો. આ તમને ન્યાય, પેલી બાઈએ તમારી સાથે લગ્ન કરેલા એટલે તમે એના જીવનના જજ બની ગયા છો એ ભ્રમણામાં નહીં રહેતા. ઠીક છે? એટલે વાત એવું છે કે તમારે પહેલે તો અફેરને સમજવાનું છે કે અફેર કોને કહેવાય. લગ્ન બાદ કંઈક વસ્તુ થઈ હોય છે તો તમે એને વસ્તુ કરી શકો, કારણ કે તમારા જીવનને ઇફેક્ટ કરી શકે છે. પણ લગ્ન પહેલાની કોઈ પણ બાબતો હોય તો એના જજ બનવાની કોશિશ નથી કરવાની છે. એને અફેરમાં ગણતરી નહીં કરી શકો તમે.